જીઆઈડીસીના પાપે વધુ એક પશુનું મોત। જી હા દર્શક મિત્રો, દહેજ જીઆઈડીસીમાં આવે સ્ટર્લિંગ કંપની પાસે જીઆઈડીસી દ્વારા જે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવેલી છે તેમાં એક સ્ટ્રીટ લાઇટના પોલ પર કરંટ લીકેજ થયો હતો। તેમાં એક પશુનું મોત થયું હતું, જેમાં એ પશુનું મોત થતાં પશુ પ્રેમ સેવા ગ્રુપના મિત્રોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને જે પશુનું મોત થયું હતું તેને દફનવિધિ કરવા માટે લઈ જવામાં એક જીસીબીની મદદની જરૂર પડી છે। જીસીબીને બોલાવતા જીસીબીના ઓપરેટરને પણ એક ઝટકો લાગ્યો હતો અને પશુ પ્રેમ સેવા ગ્રુપના મિત્રોને પણ કરંટ લાગ્યો હતો। તે સમયે મોટી દુર્ઘટના ઘટતા ટાળી હતી, પણ એક ભેંસનું મૃત્યુ થયું હતું। તેના કારણે ડીજીવીસીએલના કર્મચારીને બોલાવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા બાદ જે સ્ટ્રીટ લાઇટ છે તેને બંધ કરવામાં આવેલી છે। ત્યારબાદ જીઆઈડીસીને જાણ કરતાં જીઆઈડીસીના કર્મચારીએ કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નહોતો। દર્શક મિત્રો, જીઆઈડીસી દ્વારા સ્ટ્રીટ લાઇટનું જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે તેની ઘોર બેદરકારી સામે આવી છે। વારંવાર રજૂઆત કરતાં આ સ્ટ્રીટ લાઇટને યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી અને તેના કારણે આ જે પોલ પર કરંટ લીકેજ થયો હતો તેના કારણે એક પશુનું મોત થયું હતું। મિત્રો, ખરેખર આ ગંભીર બેદરકારી છે। જીઆઈડીસીએ વારંવાર આના પર ધ્યાન દોરવું જોઈએ।